ડભોઈ નગર સિનિયર સિટીઝન પરિવાર દ્વારા 10 માસની જેમ આ માટે પણ ફેબ્રુઆરી માસમાં આવતા સભાસદના જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી। સાથે જ સંસ્થામાં વિવિધ સેવા કાર્યો પણ કરવામાં આવ્યા હતા। દાન આપતા દાતાશ્રીઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે સંસ્થાના મહામંત્રી બળવંતસિંહ ચુડાસમા દ્વારા સમગ્ર કાર્યક્રમનું સંચાલન કર્યું હતું। પ્રસંગે ફેબ્રુઆરી માસમાં જે સભાસદોનો જન્મદિવસ આવે છે તેમનું સાલ ઓઢાડી તેમજ વિશિષ્ટ ભેટ આપી સન્માન કરવામાં આવ્યું હતું। આજ રોજ રવિવાર તારીખ 8/2/26ના દિવસે ડભોઈ બ્રાહ્મણની વાડીમાં સિનિયર સિટીઝન્સ પરિવાર ડભોઈ દ્વારા એક જન્મોત્સવ કાર્યક્રમનું સરસ મજાનું આયોજન કરવામાં આવેલ હતું। તેમાં ફેબ્રુઆરી માર્ચ માસમાં આવતા સભાસદોના જન્મોત્સવનું ઉજવણીનો કાર્યક્રમ રાખવામાં આવેલ હતો। સાથે સાથે ડભોઈ સિનિયર સિટીઝન પરિવારના સેવા કાર્યોમાં દર વર્ષે જે દાતાઓ આપણને દાન આપે છે તે દાતાઓનું સાલ ઓઢાડીને સન્માન કરવાનો એક વિશેષ કાર્યક્રમ પણ આ સાથે ગોઠવવામાં આવેલો હતો। અતિથિ વિશેષ તરીકે ડભોઈ ઉમા હોસ્પિટલના સંચાલક ડૉક્ટર જગદીશભાઈ શાહ સાહેબને બોલાવી અને સિનિયર સિટીઝનો અંગે આપણે એમના આરોગ્ય ક્ષેત્રે આપણે માર્ગદર્શન લીધેલું અને એમની હોસ્પિટલની સેવાઓ વિશેની આપણે બધી માહિતી લીધેલી અને ભવ્ય મજાનો સરસ કાર્યક્રમ આપણે કરેલ અને કાર્યક્રમના અંતે પ્રીતિ ભોજન રાખવામાં આવેલ હતું। કાર્યક્રમમાં દરેક સભાસદોને એક વિશિષ્ટ ગિફ્ટ આપવામાં આવેલ અને જન્મોત્સવવાળા સભાસદોને પણ એક વધારાની ગિફ્ટ આપવામાં આવેલ અને આનંદથી ખુશીથી કાર્યક્રમ ઉજવીને બધાય છૂટા પડે। GDC ન્યૂઝ સાથે નિરંજન ચૌહાણ, ડભોઈ।